ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી। સુરતમાં વોર્ડ 30ના 483 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે। સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસે હાશકારો લીધો છે, જ્યારે બીજી બાજુ ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા લોકોએ ઈવીએમ મશીન સીલ કરી તેને સેફ હાઉસમાં મૂક્યા છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજિત 52.83% જેટલું મતદાન નોંધાયું છે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। હવે આગામી 28 તારીખે મતગણતરી છે અને ત્યારે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી મતદાન થયું હતું। વહેલી સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાતાઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 6 વાગ્યાના ટકોરે મતદાન બૂથો પર દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને મશીનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। તમે મારી પાછળ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરતમાં મતાધિકારનો ઉપયોગ કરેલા મતદાનો અને ઈવીએમ મશીનો હવે સીલ કરવામાં આવી રહ્યા છે। પોલિંગ બૂથના એજન્ટો અને કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડના 482 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં સીલ થયું છે અને 28 તારીખે મતગણતરી છે, ત્યારે તેમના ભાવિ નક્કી થશે અને કોની જીત અને કોની હાર તે સામે આવશે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।